વાત કરવી છે એનઆરઆઈ ફ્રેન્ડ વિશે. એટલે માન્યું કે તું તારી 23 કિલોની બેગમાં તારો બધો સામાન લઈને જતો રહ્યો, પણ અમારી યાદોનું શું, જે આ શહેરમાં રહીને પણ તારી યાદ અપાવે છે. બધું જ નોર્મલ છે મારી લાઈફમાં, ખાલી તું જ ગયો છે. પણ વાત સાચી કહું તો એ કિસ્સાઓ, એ વાર્તાઓમાં તારી કમી છે. એ ગલીના આંટા હોય કે પછી કેફેઝની વિઝિટ્સ, બધામાં તું છે. અરે તારી મગજ વગરની નોનસેન્સ વાળી વાતો પણ યાદ આવે છે. તારા મમ્મી પપ્પાની આજે પણ જ્યારે આંખ ભીંજાવે છે ને, તો અમને યાદ આવે છે તું. જ્યારે દર 15-20 દિવસે, મહિને અમે તારા ઘર તરફથી આંટો મારતા હોઈએ ને, ત્યારે હાથ ધ્રુજવા લાગે છે. એ એક્ટિવા ગાડી ઘણીવાર તારી ગલીમાં ટર્ન મારી દે છે અને તને ખબર છે તારી કેટલી યાદ આવે છે. માન્યું કે તારી હિંમત, તારી જિજ્ઞાસા, તારા સપનાઓ, તારી આકાંક્ષાઓ બહુ જ મોટું છે. એ આકાશ છે તારા ઉડવા માટે, તું પંછી બનીને ઉડ. પણ અમારી લાગણીઓનો એર બલૂનનું શું કરીએ અમે? એને તો તે એક દિવસ હું જઉં છું કહીને બસ ટાંચણી મારી દીધી. અહીંયા શું રહી ગયું? અમારો પ્રેમ, અમારી મસ્તી, મસ્કરી, વાતો, કિસ્સાઓ અને આ ભીની આંખો. બસ માન્યું કે લાઈફ ત્યાં એટલી ઈઝી નથી. મજા છે અહીંયા, જલસો છે અહીંયા, ને ત્યાં એટલું જ અઘરું છે. પણ શું કરીએ, જ્યારે મહિને હવે તારો ફોન આવે છે ને, તો ઘણી વાર તો એટલું બધું કહેવું હોય છે કે ખબર જ નથી પડતી કે શું કહું ને શું. અને ત્યાં સમજાય છે કે તું એના રાઈ થઈ ગયો.